સુરેન્દ્રનગર ખાતે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો 75મો વન મહોત્સવ યોજાયો। આ પ્રસંગે સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે સમગ્ર રાજ્યમાં સુરેન્દ્રનગર એકમાત્ર એવો જિલ્લો છે જેને બે સાંસ્કૃતિક વનોની ભેટ મળી છે। સાથે જ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના એક પેડ માંગ કે નામ અભિયાન હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હજારો લોકોએ વૃક્ષારોપણ કર્યું છે અને હજુ પણ વૃક્ષારોપણનું કાર્ય અવિરતપણે આગળ વધી રહ્યું છે। વધુમાં તેમણે આ વૃક્ષારોપણ અભિયાનમાં સમગ્ર જિલ્લાવાસીઓને સહભાગી થવા અનુરોધ કર્યો હતો। ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર વર્ષે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ ઉજવાય ત્યારબાદ દરેક જિલ્લામાં જિલ્લા કક્ષાનો વન મહોત્સવ ઉજવાતો હોય છે। ગત 8મી ઓગસ્ટે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વનમંત્રી શ્રી મુળુભાઈ બહેરા સાહેબે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગાંધી ગામે હર્ષદ માતાના મંદિરની બાજુમાં હરસિદ્ધિ વન સ્થાપિત કરી અને ત્યાં સાંસ્કૃતિક વનનો જે ઉત્સવ કરી અને રાજ્ય કક્ષાના વન મહોત્સવ ઉજવ્યો છે। એના ભાગ સ્વરૂપે દરેક જિલ્લાઓની અંદર જે જિલ્લા કક્ષાના વન મહોત્સવ અંતર્ગત આજે સુરેન્દ્રનગર જિલ્લાનો 75મો વન મહોત્સવ સુરેન્દ્રનગર ખાતે ઉજવાયો છે, જેમાં અમારા લોકસભાના સાંસદ સન્માનીય શ્રી ચંદુભાઈ સિહોરા, પૂર્વ કેબિનેટ મંત્રી અને લીંબડીના ધારાસભ્ય શ્રી કિરીટસિંહજી રાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરિકૃષ્ણભાઈ પટેલ અને પાટડી દસાડાના ધારાસભ્ય શ્રી પી.કે. પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં આ જિલ્લા કક્ષાના વન મહોત્સવ ઉજવાયો છે। ત્યારે મેં પણ આ વિસ્તારના એક ધારાસભ્ય તરીકે મારા મતક્ષેત્રમાં 1 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે અને સૌને હું આ મીડિયાના માધ્યમથી અપીલ કરું છું કે મોદી સાહેબે આપણને જે આહ્વાન કર્યું છે કે એક પેડ માં કે નામ એને જન આંદોલન બનાવી અને દરેક વ્યક્તિ પોતાના ઘર પાસે, સોસાયટીમાં, શેરીઓમાં કે ગામડાઓમાં ખેડૂતો ખેતરના શેઢે કે તળાવની પાળો ઉપર કે ગામના જાપે વૃક્ષો જરૂર વાવશે એ પ્રકારનો મને ચોક્કસ વિશ્વાસ છે અને આ કાર્યક્રમ સરસ રીતે સફળ થયો છે। ત્યારે વન વિભાગના સૌ અધિકારીઓને પણ હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું।